Hello, good morning students. Welcome become SEM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Become SEM 5 Accounting 5 આપણે લાસ્ટ ઓપરેટિંગ કોસ્ટિંગમાં હોટલના સમ જોયા, થિયેટરના સમ જોયા. આજે આપણે જોઈએ છીએ હોસ્પિટલના સમ. સાવ ઇઝી છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન તમે મને પૂછી શકો છો 8:30 to 1. પેજ નંબર 206, સમ નંબર 11, હોસ્પિટલનો સમ છે. અમાઉન્ટ રીડ કરું છું, એક વખત સાંભળજો અને અમાઉન્ટ માટે તમને લોકોને પીડીએફ ગ્રુપમાં મોકલી આપીશ. પબ્લિક હેલ્થ સેન્ટર run a doctor house unit for the purpose. It has hired a building at a rent of 20,000 per month with the understanding that it would bear the repair and maintenance charge also. The hospital consists of 25 beds and 5 more beds can be comfortably accommodated when the occasion demand. 20,000 પર મંથ બિલ્ડિંગનું રેન્ટ આપે છે. પર મંથ આપ્યું છે એટલે આપણે અહીંયા યરલી ફાઇન્ડ કરવાનું છે. યરલી ફાઇન્ડ કરવા માટે મલ્ટીપ્લાય બાય 12 કરવું પડશે. હોસ્પિટલમાં 25 બેડ્સ છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે 5 મોર એક્સ્ટ્રા બેડ છે કે જે ઓકેશન ડિમાન્ડ ઉપર એડ કરે છે. The permanent staff attached to the hospital is as follow: 2 supervisors, each salary of 2,000 per month, 4 nurse, each at salary 1,200 per month, ward boy, each salary 600 per month. Hospital was open for the patient all the 365 days in year. Following details are available for the year. 120 days in the year, hospital had the full occupancy of 25 patient per day. 365 દિવસ હોસ્પિટલ રન થાય છે. 120 દિવસ છે જેમાં જે હોસ્પિટલ 25 પેશન્ટથી ઓક્યુપાઈડ રહે છે. અનધર 80 days, બાકીના 80 દિવસ એવા છે કે ઇટ હેડ ઓન એવરેજ 20 બેડ્સ ઓનલી ઓક્યુપાઈડ પર ડે. એક દિવસની ઓનલી 20 બેડ્સ છે કે જે એવરેજલી ઓક્યુપાઈડ રહે છે. બટ ધેર વેર ઓકેશન when the beds were full, extra beds were higher at charge of 20 per bed per day, and this did not come to more than 5 extra above the normal. 20% ચાર્જ લે છે પર બેડનો, જ્યારે એક્સ્ટ્રા બેડનો એ એક્સપેન્સ કરે છે ત્યારે. Capacity on extra beds incurred for the whole year amounted rupees 8,000. એક્સ્ટ્રા બેડનો એક્સપેન્સ આપ્યો છે 8,000. એવા કેટલા રૂપીસ એક્સ્ટ્રા બેડ માટે? એક્સ્ટ્રા એક બેડના કેટલા છે? 20 પર બેડ પર ડે. એક દિવસની એક બેડનો 20 રૂપિયા ચાર્જ છે. એવી કેટલા અરેન્જ કરે છે આખા વર્ષ દરમિયાન? 8,000 બેડ છે કે જે અરેન્જ કરે છે એક્સ્ટ્રા બેડ. The fees were paid on the basis of their service to the expert visiting doctors, amounted rupees 40,000 per month. વિઝિટિંગ ડોક્ટરને 40,000 પર મંથ આપે છે. વિઝિટિંગ ફીસ પર મંથ આપે છે. યરલી ફાઇન્ડ કરવાનું છે. 40,000 મલ્ટીપ્લાય 12. બાકી એક્સપેન્સ આપ્યા છે રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ, ફૂડ સપ્લાય ટુ પેશન્ટ્સ, એક્સપેન્સ ઓફ અધર સર્વિસ ટુ પેશન્ટ્સ, laundry charge for clothes, medicine supply, cost of oxygen, general administration charge. If the hospital recovered an overall amount of 400 per day
on an average from each patient, what is the profit or loss per patient made by hospital during the year? એક વર્ષ દરમિયાન પેશન્ટમાંથી હોસ્પિટલને કેટલો પ્રોફિટ અને લોસ થાય છે એ ફાઇન્ડ કરવાનું છે. ઓવરઓલ એક દિવસને એને અમાઉન્ટ રિકવર્ડ થાય છે 400 રૂપીસ, કે જે આપણે ટોટલ ઇન્કમ ફાઇન્ડ કરશું એના માટે યુઝફુલ છે. આન્સર તરફ આગળ વધીએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું. સ્ટેટમેન્ટ શોઈંગ ઓપરેટિંગ કોસ્ટિંગ ઓફ પબ્લિક હેલ્થ સેન્ટર. નામ આપ્યું છે આપણે, જે બુકમાં આપ્યું છે એ જ. હોટલનો સમ હોય, હોસ્પિટલનો સમ હોય કે થિયેટરનો સમ હોય, ઓલવેઝ બે કોલમ જ બને છે, પર્ટિક્યુલર અને અમાઉન્ટ. ફર્સ્ટ જોતા જઈએ. ફર્સ્ટ આપ્યું છે બિલ્ડિંગ રેન્ટ, બુકમાં આપ્યું છે એ પ્રમાણે એન્ટ્રી આપતા જઈએ. 20,000 પર મંથ આપ્યું છે. 20,000 મલ્ટીપ્લાય 12 એટલે અમાઉન્ટ મળે છે 2,40,000. સેકન્ડ આપ્યું છે સેલેરીઝ, આપણે હેડિંગ લખીએ છીએ સેલેરી, એમાં સુપરવાઇઝરને આપે છે 2,000 પર મંથ. એવા બે સુપરવાઇઝર છે. 2,000 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 12 એટલે સુપરવાઇઝરના અમાઉન્ટ આવે છે 4,80,000. એના પછી છે નર્સ, નર્સને આપે છે 1,200 પર મંથ. એવા કેટલા નર્સ રાખ્યા છે? 4. 1,200 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 12 અમાઉન્ટ મળે છે 57,600. વોર્ડ બોય 600 પર મંથ. 600 મલ્ટીપ્લાય વોર્ડ બોય રાખ્યા છે 2. 600 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 12 અમાઉન્ટ મળે છે 14,400. એક્સ્ટ્રા બેડનો એક્સપેન્સ એને કીધો છે 8,000. ડાયરેક્ટ આપણે અમાઉન્ટ લખીએ છીએ. એને કીધું છે આખા વર્ષનો યરલી આપ્યો છે, બીચમાં વચ્ચે આપ્યો છે એટલે જોઈને લખજો, એ એક્સપેન્સ રહી ન જાય, નકર ટોટલ કોસ્ટ મળશે નહીં. એક્સ્ટ્રા બેડ એક્સપેન્સ 8,000. એના પછી વિઝિટિંગ ડોક્ટર ફીસ 40,000 પર મંથ આપે છે, આપણે યરલી ફાઇન્ડ કરીએ છીએ એટલા માટે 40,000 મલ્ટીપ્લાય 12 અમાઉન્ટ મળે છે 4,80,000. એના પછી રિમેનિંગ એને એક્સપેન્સ બુકમાં આપ્યા છે એઝ ઇટ ઇઝ લખવાના છે. એમાં ફર્સ્ટ આપ્યું છે રિપેર એન્ડ મેન્ટેનન્સ 14,400. ફૂડ સપ્લાય 1,76,000. એક્સપેન્સ ઓફ અધર સર્વિસ ટુ પેશન્ટ 48,000. લોન્ડ્રી ચાર્જ 1,12,000. મેડિસિન સપ્લાય 1,40,000. cost of oxygen x-ray 2,16,000. general administration charge 1,99,600. આ બધા એક્સપેન્સ એવા છે કે જે આપી દીધા છે, એ જ આપણે એઝ ઇટ ઇઝ લખ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારનો આપણે ચેન્જ કર્યો નથી. અહીંયા બધો એક્સપેન્સ લખાઈ ગયા છે. સ્ટેટમેન્ટનો ટોટલ કરવાનો છે. ટોટલ કોસ્ટ કરો છો ત્યારે તમને ટોટલ મળે છે 17,54,000, 17,54,000. હવે પ્રોફિટ અને ઇન્કમ માટે આપણે વર્કિંગ નોટ જોઈએ. હોસ્પિટલમાં જે વર્કિંગ નોટ કરીએ છીએ અને થિયેટરમાં જે વર્કિંગ નોટ કરીએ છીએ એ સ્ટેટમેન્ટમાં ક્યાંય એની એન્ટ્રી આપવાની હોતી નથી. એક દિવસનું થિયેટરનું રેન્ટ ટિકિટ કેટલી છે અને હોસ્પિટલમાં એક દિવસનું એક બેડનું રેન્ટ કેટલું છે એ ફાઇન્ડ કરવા માટે આપણે વર્કિંગ નોટ બનાવીએ છીએ. સ્ટેટમેન્ટમાં વર્કિંગ નોટની ક્યારે પણ એન્ટ્રી આવતી નથી. ટોટલ કોસ્ટ સુધી આપણે અહીંયા સ્ટેટમેન્ટ રાખીએ છીએ 17,54,000. હવે આગળ વર્કિંગ નોટ તરફ જઈએ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ બેડ ડેઝ, બેડ મલ્ટીપ્લાય ડેઝ. ફોર્મ્યુલા આપી છે બેડ મલ્ટીપ્લાય ડેઝ. પોઈન્ટ નંબર ફર્સ્ટમાં વચ્ચે આપ્યો છે કે 25 બેડ એવી છે કે જે 120 ડેઝ ઓક્યુપાઈડ રહે છે. બેડ ડેઝ ફાઇન્ડ કરીએ છીએ
એટલે બેડ મલ્ટીપ્લાય ડેઝ એનું ફોર્મ્યુલા છે. એટલે 25 બેડ એવી છે કે 120 દિવસ ઓક્યુપાઈડ રહે છે. 25 મલ્ટીપ્લાય 120 અમાઉન્ટ મળે છે તમને 3000. સેકન્ડ એવું છે કે 20 બેડ્સ એવી છે કે ઓનલી 18 ડેઝ ઓક્યુપાઈડ રહે છે. 20 મલ્ટીપ્લાય 80 એટલે અમાઉન્ટ મળે છે તમને 1600. ટોટલ કરો છો એટલે અમાઉન્ટ આવે છે 3000 પ્લસ 1600 એટલે 4600. એક્સ્ટ્રા બેડનો એક્સપેન્સ કેટલો આપ્યો છે એને 8000 બુકમાં વચ્ચે આપ્યો છે અને એનો ચાર્જ આપ્યો છે 20 રૂપીસ પર બેડ પર ડે. એક દિવસનું એક બેડનું રેન્ટ 20 રૂપિયા આપ્યું છે એટલે 8000 ડિવાઈડ 20 એટલે તમને અમાઉન્ટ મળે છે 400. એટલે ટોટલ બેડ ડેઝ એક્સપેન્સ થાય છે 4600 પ્લસ 400 એટલે ટોટલ બેડ ડેઝ આવે છે 5000. ફરીને રિપીટ કરીએ વર્કિંગ નોટ. બેડ ડેઝ ઇઝ ઇક્વલ ટુ બેડ મલ્ટીપ્લાય ડેઝ. એમાં આવે છે 25 મલ્ટીપ્લાય 120 એટલે અમાઉન્ટ મળે છે 3000. 20 મલ્ટીપ્લાય 80 અમાઉન્ટ મળે છે 1600 એટલે ટોટલ થશે 4600. એક્સ્ટ્રા બેડ એક્સપેન્સ 8000 ડિવાઈડ 20 એટલે અમાઉન્ટ મળે છે તમને 400. ટોટલ બેડ ડેઝ 5000. સેકન્ડ વર્કિંગ નોટ ટોટલ ઇન્કમ is equal to 5000 તમને ટોટલ બેડ ડેઝ મળી ગયા છે કે 5000 ટોટલ બેડ ડેઝ મળે છે 5000 અને એને ઓવરઓલ અમાઉન્ટ ઓફ 400 પર ડે ઓન એન એવરેજ ફ્રોમ ઈચ પેશન્ટ. એક પેશન્ટ પાસેથી એવરેજ ઓવરઓલ એને 400 રૂપીસની ઇન્કમ થાય છે એટલે 5000 મલ્ટીપ્લાય 400 એટલે તમને અમાઉન્ટ મળે છે 20 lakhs. રેન્ટ પર તમને ટોટલ ઇન્કમ મળી ગઈ છે 20 લાખ. આપણને ટોટલ કોસ્ટ સુધી સમ જોયો હતો. ટોટલ ઇન્કમ મળી 20 લાખ. વર્કિંગ નોટ બતાવવાની છે. 5000 આગળની વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યા તે ટોટલ બેડ ડેઝ મલ્ટીપ્લાય 400 પર ડે એન્ડ એવરેજ ઈચ પેશન્ટ એટલે અમાઉન્ટ મળે છે 20 લાખ. રેન્ટ વર્કિંગ નોટ નંબર 3 રેન્ટ પર રૂમ પર બેડ ડેઝ ઇઝ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા છે પ્રોફિટ ડિવાઈડ બેડ ડેઝ. પ્રોફિટ આપણે ફાઇન્ડ કરવાનો છે અને બેડ ડેઝમાં આપણે લખીએ છીએ 5000. આપણે ટોટલ કોસ્ટ મળી હતી 17,54,000. ટોટલ કોસ્ટ 17,54,000 અને ટોટલ ઇન્કમ મળી તમને 20 લાખ. બે વચ્ચેનો ડિફરન્સ કાઢો છો કે જેને આપણે કહીએ છીએ પ્રોફિટ 2,46,000. 2,46,000 પ્રોફિટ મળે છે. સ્ટેટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. ટોટલ કોસ્ટની નીચે તમે લખો છો પ્રોફિટ 2,46,000 અને લાસ્ટમાં લખાશે સ્ટેટમેન્ટમાં ટોટલ ઇન્કમ 20 લાખ. એના પછી થર્ડ વર્કિંગ નોટ રેન્ટ પર રૂમ પર બેડ ડેઝ. પ્રોફિટ મળ્યો તમને 2,46,000 અને બેડ ડેઝ આવ્યા છે 5000 એટલે અમાઉન્ટ મળે છે તમને 49.2 રૂપીસ. હોમવર્કમાં સમ નંબર 10 છે એ કરવાનો છે પેજ નંબર 205 ઉપર. It's the same as sum number 11. It's a very much important for university exam. Please try it homework and calculate necessary. Thank you very much.